નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો આજે આપણે વાત કરીએ ગામમાં એક ગરીબ પરિવારનું અજાણ્યા વ્યક્તિ સાથે નીકળ્યું રહસ્ય, તેની સાથે બનેલ ઘટના। કેટલીક સફર માણસને કોઈ નવી જગ્યાએ લઈ જતી નથી, પરંતુ પોતાના જ ભૂતકાળના એવા દરવાજા સુધી લઈ જાય છે જેને ખોલવાની હિંમત વર્ષોથી થતી નથી। ધર્મશાળામાંથી મળેલું સરનામું આરતીના હાથમાં હતું અને તેની નજર વારંવાર એ કાગળ પર અટકી જતી હતી। અનોપસિંહના જીવનમાં જે કંઈ બન્યું હતું તેની કડીઓ હવે ધીમે ધીમે તેની સામે આવવા લાગી હતી, પરંતુ દરેક જવાબની સાથે બે નવા પ્રશ્નો ઊભા થતા હતા। અનોપસિંહ ફેક્ટરીની આગમાં ઘાયલ થયો હતો। હોસ્પિટલમાં સારવાર લીધા પછી સાજો થઈ ઘરે પરત આવ્યો હતો અને ત્યારબાદ પણ કોઈ અજાણ્યા સત્યની શોધમાં હતો। આ બધું જાણ્યા પછી આરતીને એક વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે જે ઘટના બહારથી માત્ર એક દુર્ઘટના જેવી લાગતી હતી, તેની પાછળ કંઈક એવું હતું જેનું અનોપસિંહ પોતે સમજવા માંગતો હતો। બીજા દિવસે વહેલી સવારે આરતી તે ગામ તરફ નીકળી। રસ્તો લાંબો હતો, ગંગાની પવિત્રતા પાછળ છૂટી રહી હતી અને સામે અજાણ્યો માર્ગ ખુલતો જતો હતો। મુસાફરી દરમિયાન તેના મનમાં વારંવાર અનોપસિંહનો ચહેરો આવતો। તેને યાદ આવ્યું કે અનોપસિંહ ક્યારેય કોઈ વાતમાં ઉતાવળ કરતો નહોતો। શાળાના દિવસોમાં પણ તે કોઈ નિર્ણય લેતા પહેલા ઘણી વાર વિચારતો। પ્રેમમાં પણ તેણે મર્યાદા જાળવી હતી અને જીવનની મુશ્કેલીઓમાં પણ પોતાના સંસ્કારોને ક્યારેય છોડ્યા નહોતા। કદાચ એ જ કારણ હતું કે ફેક્ટરીની આગ પછી પણ તેણે કોઈ પર આક્ષેપ કર્યો વગર સત્ય શોધવાનો માર્ગ પસંદ કર્યો હતો। બપોર પછી આરતી ગામમાં પહોંચી। ગામ નાનું હતું, પરંતુ જૂના મકાનો અને શાંત વાતાવરણને કારણે જાણે સમય અહીં વર્ષો પહેલાં જ અટકી ગયો હોય એવું લાગતું હતું। તેણે કાગળ પર લખેલું સરનામું એક વૃદ્ધને બતાવ્યું। વૃદ્ધે મોડું વિચાર્યું અને પછી ગામના છેવાડે આવેલા એક જૂના મકાન તરફ ઇશારો કર્યો। આ સરનામું તો અહીંનું જ છે દીકરી, પરંતુ ત્યાં રહેતા માણસને ઘણા વર્ષો થઈ ગયા ગામ છોડીને ગયા। આરતીના ચહેરા પર નિરાશા છવાઈ ગઈ। તેણે તરત પૂછ્યું, તેમનું નામ શું હતું? વૃદ્ધે કહ્યું, નામ તો ઘણા વર્ષોથી સાંભળ્યું નથી, પરંતુ તેઓ પહેલા એક ફેક્ટરીમાં કામ કરતા હતા। આરતીનું હૃદય ધબકવા લાગ્યું। તેણે વધુ પૂછ્યું, શું તેઓ અનોપસિંહને ઓળખતા હતા? વૃદ્ધે આ વખતે તેની તરફ ગંભીરતાથી જોયું। અનોપસિંહ? હા, એક વખત અહીં કોઈ યુવાન આવ્યો હતો। કદાચ એ જ માણસને મળવા આવ્યો હતો। આરતી થોડા સમય માટે નિઃશબ્દ થઈ ગઈ। વર્ષો પહેલા અનોપસિંહ અહીં આવ્યો હતો એ વાત હવે માત્ર અનુમાન નહોતી રહી, તેના પુરાવા તેની સામે ઊભા હતા। વૃદ્ધે આરતીને ગામના છેવાડે આવેલા એ જૂના મકાન સુધી પહોંચાડી। દરવાજો બંધ હતો અને આંગણામાં ઉગેલા જંગલી છોડ બતાવતા હતા કે અહીં લાંબા સમયથી કોઈ રહેતું નહોતું। બાજુની દિવાલ પર એક જૂનું તાળું લટકતું હતું। આરતીએ આસપાસ નજર કરી। અચાનક તેની નજર દરવાજાની ઉપરના એક નાના લાકડાના ખાંચા પર પડી। આ ધૂળમાં દટાયેલું એક નાનું કાગળનું ટુકડું હતું। તેણે કાગળ બહાર કાઢ્યો। કાગળ જૂનો હતો, પરંતુ તેના પર લખાયેલા અક્ષરો તેને ઓળખીતા લાગ્યા। જો હું અહીં ન હોઉં તો જૂના વાડાની પાછળની કૂવામાં શોધજો। આરતીના હાથ ધ્રુજી ઉઠ્યા। આ અનોપસિંહની લખાવટ હતી। તેણે વૃદ્ધને કાગળ બતાવ્યો। વૃદ્ધે ચિંતાથી તેની તરફ જોયું અને કહ્યું, દીકરી, અહીં જૂનો વાડો છે, પરંતુ ત્યાં વર્ષોથી કોઈ જતું નથી। આરતી
માટે હવે પાછું ફરવું શક્ય નહોતું. તે વૃદ્ધ સાથે વાડાની પાછળ ગઈ. ઝાડીઓ વચ્ચેથી પસાર થતાં એક જૂના કૂવો દેખાયો. કૂવાની બાજુમાં પડેલા પથ્થરો અને સૂકા પાંદડા વચ્ચે કંઈક લોખંડનું ચમક્યું. આરતીએ તે વસ્તુ બહાર કાઢી. તે એક નાની લોખંડની પેટી હતી. પેટી પર તાળું નહોતું. તેણે ધીમેથી ઢાંકણ ખોલ્યું. અંદર કેટલાક જૂના કાગળો, એક નાનો ફોટોગ્રાફ અને એક ચાવી હતી. ફોટોગ્રાફમાં અનોપસિંહ હતો. તેની બાજુમાં એ જ અજાણ્યો માણસ ઊભો હતો, જેને આરતીએ ધર્મશાળામાં મળેલા ફોટોગ્રાફને જોયો હતો. પરંતુ આ ફોટોગ્રાફની પાછળ લખેલું એક વાક્ય આરતીને અંદરથી જ હચમચાવી ગયું. આ માણસને હું શોધી રહ્યો છું, કારણ કે તે આગની સાચી હકીકત જાણે છે. આરતીના મનમાં હવે સ્પષ્ટ થઈ ગયું કે ફેક્ટરીની આગ માત્ર એક સામાન્ય ઘટના નહોતી. અનોપસિંહ હોસ્પિટલમાંથી સાજા થઈ ઘરે આવ્યા પછી પણ આ રહસ્યની પાછળ કેમ પડ્યા હતા તેનું કારણ હવે તેની સામે હતું. પરંતુ સૌથી મોટો પ્રશ્ન હજુ પણ બાકી હતો. એ અજાણ્યો માણસ કોણ હતો અને તેણે એવું શું જોયું હતું કે અનોપસિંહ વર્ષો સુધી તેની શોધમાં રહ્યા? પેટીમાં રહેલા કાગળોમાંથી એક કાગળ પર એક જૂનું સરનામું લખેલું હતું. આરતીએ ધ્યાનથી વાંચ્યું તો તેની આંખો અચાનક અટકી ગઈ. આ સરનામું અજાણ્યું નહોતું. આ તો તેના પોતાના પિતાના જૂના વ્યવસાયિક કાગળોમાં તેણે અગાઉ જોયેલું સરનામું હતું. તેના મનમાં અચાનક એક ભય જન્મ્યો. શું અનોપસિંહ જે સત્ય શોધી રહ્યા હતા તેનો સંબંધ તેના પિતા સાથે હતો? કે તેના પિતા કોઈ એવી વાત જાણતા હતા કે જે વર્ષોથી આરતીથી છુપાવવામાં આવી હતી? આરતીએ પેટી ફરી બંધ કરી. હવે તેને સમજાઈ ગયું હતું કે આ સફર માત્ર અનોપસિંહને શોધવાની નહોતી, તે પોતાના પરિવારના ભૂતકાળ સુધી પહોંચી રહી હતી. પરંતુ તે સત્ય જેટલું નજીક આવતી હતી એટલું જ તેનું મન ડરવા લાગતું હતું. કારણ કે જો અનોપસિંહે આ બધું જાણીને પણ તેને દૂર રાખી હતી તો ચોક્કસ કોઈ ગંભીર કારણ હશે. આરતી પેટી લઈને ગામમાંથી પાછી ફરવા નીકળી. પરંતુ રસ્તામાં તેણે એક વૃદ્ધ સ્ત્રીને જોયા, જેઓ તેને જોઈને અચાનક બોલી ઉઠ્યા, "તમે અનોપસિંહને શોધો રહ્યા છો?" આરતીના પગ ત્યાં જ અટકી ગયા. વૃદ્ધ સ્ત્રીએ ધીમેથી કહ્યું, "તો પછી તમારે મારી પાસે એક વાત સાંભળવી પડશે, કારણ કે આગ લાગ્યા પછી અનોપસિંહ મને મળવા અહીં આવ્યા હતા." મિત્રો, વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારો આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.